આપણે ખરેખર વિચાર કરીએ, શાસ્ત્રીમાં જ આપણે ન મળ્યા હોત તો આપણે શું કરતા હોત એ પ્રશ્ન છે. શાસ્ત્રીમાને લીધે યોગી આપા, પ્રમુખ સાંઈ મહારાજ આ બધા આપણને મળ્યા અને જન્મો જન્મની ભૂખ આ આત્મા ભટકે છે, એને કંઈ ચેન પડતું નથી. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી એમાંથી છુટકારો થાય નહીં. મહારાજે પોતે વાત કરી કે શાસ્ત્રમાં ભલે લખ્યું હોય કે દેહને આત્મા રૂપે વર્તીએ, મારે કંઈ થાય જ એમ નથી. ગમે એવું થાય તો આત્મા વર્તાય નહીં. ઉપાસના હોય તો થાય. અને ઉપાસના મહારાજે વાત કરી, આ સામાન્ય ઉપાસનાની વાત નથી કે જે દેહથી પર અક્ષરધામમાં એટલે માયા પરની વાત છે, એ ઉપાસના હોય તો કામ થાય. તો મહારાજે વાત કરી એટલે એ પ્રમાણે જોવા જઈએ તો કોઈનું આત્યંતિક કલ્યાણ ના થાય. કલ્યાણ થાય અને આત્યંતિક કલ્યાણ કે જેના પછી જન્મન રહે જ નહીં, એવી વાત કરી. એ તો એ મહારાજની લાઈનમાં જ આવે. શ્રીજી મહારાજ આ કેટલી મોટી વાત છે. મહારાજના સંબંધવાળા હોય એ વર્તમાન ધરાવે તો એ 84 છૂટી જાય. બાકી કોઈ રીતે 84માંથી બહાર આવે એમ નથી. ગુણાતીતાન સ્વામીના વખતમાં એક બ્રાહ્મણ હતો. એ સ્વામીને વાત કરી કે સ્વામી, આ લોકો મને 84માંથી કાઢી મૂકે છે. સ્વામી કે આકરા થઈને કે કોણ છે સહેજાનસે વગર તારે 84માંથી કાઢ્યો? સ્વામી કે એ 84 નહીં, આ મારી નાતથી 84. સ્વામી કે એ ભલે, એ તું જાણ, પણ આ 84માંથી બહાર. એટલે બહુ મોટી વાત છે. આપણને ખેલ લાગે છે, 84 બહાર નીકળવું જબરદસ્ત વાત છે. અને આપણે તો ભગવાનનો સંબંધ થયો છે તો એના સંબંધવાળા એ 84માંથી કાઢી મૂક્યા. એટલી જબ્બર વાત છે. એટલે આપણે આ જે પ્રાપ્તિ થઈ છે એ જબરદસ્ત છે. એમાં જો આપણે પ્રાપ્તિનો વિચાર કરીએ તો કાંઈ બાકી રહેતું નથી. કોઈ જગ્યાએ જવાનું, ઉપાસના કરવાની, બીજી ત્રીજી કોઈ માથાકૂટ નહીં. અને પ્રાપ્તિનો વિચાર જો ખરેખર હોય, શ્રીજી મહારાજ કેવા ભગવાન કેવા મળ્યા છે, અને ગુણાતીતાન સ્વામી કેવા મળ્યા છે, અને બેને ધારક સત્પુરુષની વાત એના લાઈનમાં એના જેવા જ, એટલે બધું બહુ મોટી વાત છે. એટલે આપણે બળમાં રહેવું. બીજું બધું તો આપણે હોય, સ્વભાવ હોય, આ બીજું બધું હોય, હુંસાથુસી થતી હોય, ઘર્ષણ થતું હોય, હવે બધું જ. પણ આપણે બધા દેહથી પર, માયા પર થઈ ગયા છે, એ વાત તો નક્કી છે. અને બીજા બધા જે હોય એ માયાની અંદર હોય. પછી ગમે એટલું સત્વગુણ હોય, ગમે એટલું બધું હોય, પણ તોય માયા પર ના થાય ત્યાં સુધી શ્રીજી મહારાજ અમે જોયું, ઠેઠ પાતાળથી પ્રકૃતિ પુરુષ સુધી બધા એક સમાન છે. જો પાતાળથી લઈ પ્રકૃતિ પુરુષ સુધી બધાને એક સમાન ગણ્યા. એટલે જ્યાં મહારાજની ઉપાસના, મહારાજ સ્વામીની ઉપાસના આવે તો જ કામ થાય એવું છે. એટલે આમ કહેતા બહુ ભાગ્યશાળી છે ખરેખર. આપણે કામ નીકળી ગયું છે. અનંત જન્મથી ભટકીએ છીએ પણ કોઈ મેળ પડ્યો નથી. અને આ પહેલી જ વાર આ સત્સંગ મળ્યો છે. એટલે મારે જતન કરીને રાખવું.
ઓલા પહેલાં જે છે ને ઓલા બંડી પહેરી એની નીચે બંડી પહેરી અને એની અંદર ખિસ્સું હોય એમાં પૈસા રાખતા હોય અને પછી જતન કરીને રાખે, પણ તોય પાપા કલાકે એનો હાથ ફરે જ જોવા સલામતી કેવી છે કે ખિસ્સું કપાયું નથી ને. એટલે આવી રીતે એટલે મહારાજ કહ્યું કે આ જતન કરીને રાખવા સત્સંગ. મારાના વચ્ચેનો મહારાજ કહે કે મારા વચ્ચેનો વિશ્વાસ હોય, આ વિશ્વાસ જ બધું કામ થાય છે. આખી દુનિયા મહારાજ એવું કે રેતીમાં વહાણ ચાલે, વિશ્વાસે કહીને રેતીમાં વહાણ ચાલે, એટલી બધી મોટી વાત છે. તો મહારાજ સ્વામી એમાં વિશ્વાસ હોય તો શું બાકી રહે? આપણે નિરાતે ઊંઘી જઈએ, નિરાતે બધું કોઈ માથે ભાર ના રહે એવી બધી વાત છે. એટલે આપણે મહારાજ સ્વામી એટલા પરના પર પુરુષ છે, મળ્યા છે, એની ઉપાસના આપણે છે. અને નિશ્ચિંત રહેજો. મારે કહ્યું તો ખરેખર તમારું કામ થઈ ગયું છે. મેં ગમે એટલે હશે તો 2-4 જન્મે આમ ટીપા છું, પણ તોય આ લોકમાં સત્પુરુષના યુગમાં છે. તો મારે કે સત્પુરુષ અક્ષરધામનું મધ્ય છે, એટલે એમાં એનો યોગ એટલે અક્ષરધામમાં જ છે. ભલે સ્વભાવ યુક્ત છીએ આપણે, ઓલા અક્ષરધામમાં તો સ્વભાવ કંઈ રહે જ નહીં, બધું ક્લીન સફાચટ થઈ જાય, પણ અક્ષરધામમાં જ છીએ આપણે. એટલે એ વાત છે. એટલે વિશ્વાસ, અને વિશ્વાસ કેમ ના હોય? પંચ વર્તમાન જો મહારાજને જૂઠું બોલવાનો કોઈ સ્વાર્થ નથી. ગમે એવું કે એટલે એ સાચું જ પડે. સ્વાર્થ કોને હોય? કે જે સ્ત્રી, ધન અને કીર્તિ એના માટે કંઈ પ્રયત્ન કરતા હોય, એને કંઈક કોઈ ખૂણે કંઈક પણ સ્વાર્થ હોય. પણ આ ત્રણેયથી મુક્ત છે, આ ત્રણેય જોઈતું જ નથી. તો હવે એની આગળ ક્યાં સ્વાર્થ રહે? હવે મારે બ્રહ્માંડો છે, અણુ જેટલા મહારાજની દૃષ્ટિમાં અણુ જેટલા છે. હવે બ્રહ્માંડની અંદર આપણે 14 લોક આવે, 14 લોકમાં આપણે શું ગણતી? એટલે જોવા જઈએ તો આ બ્રહ્માંડની અંદર આપણે કીડી જેવા છે, કીડી કરતાં નાના. હવે એની આગળ જૂઠું બોલવાનું શું? ભગવાન શું જૂઠ? હજારો કીડીઓ જતી હોય અને એક કીડીને આપણે કહીએ જૂઠું બોલીએ, શું મતલબ એને? જૂઠું બોલો ના બોલો એ કંઈ સમજતી જ નથી કીડીભાઈ. તો એટલે શ્રીજી મહારાજને આપણી પાસે કાંઈ લેવા દેવા નથી કોઈ રીતે. તો જૂઠું બોલવાનો ક્યાં પ્રશ્ન છે? એટલે આ દ્રઢ કહીને રાખજો, મારા વિશ્વાસ રાખજો. મારે કે મારા વિશ્વાસ જ બધું આગળ ગાડું ચાલશે. શ્રીજી મહારાજની સ્થાપના એવી રીતે કરવી આપણા અંતરમાં. ભગવાન છે અને બે મત નહીં, એવી રીતે પછી આગળ બધું આપણે ચાલશે. સ્વામી અક્ષર બ્રહ્મ ગુણાતન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, બધું ચાલશે. પ્રમુખ સાંઈ મહારાજ, બધા સ્વામી બાપાએ તો બધું કેટલું બધું કાર્ય કર્યું છે. એટલે આપણે તો કંઈ બાકી રાખ્યું જ નથી જોવા જતાં. પણ એક મોટું કાર્ય જે છે એ મહારાજના વખતથી ચાલે. ભગવાન ભજવા એ સૌથી મોટી વાત છે. અને ભગવાન ભજવામાં સ્વભાવ આડા આવે છે. બીજું બધું સેવા કરીએ, ભક્તિ કરીએ, જ્ઞાન કરીએ, બધું કરીએ, પણ સ્વભાવ એવા છે ને એ આપણને એકદમ પછાડે, એકદમ 1000 ફૂટની હાઈટ ઉપર નીચે તરિયામાં લઈ દે. અને સ્વભાવથી આપણે અંતરદ્રષ્ટિ કહીને સ્વભાવને ઝાપટ મારતા રહી, સ્વભાવને વશ કરવા એ એટલું જ રહે છે.
બીજું બધું ગોઠવાઈ ગયું છે, બધું સારું છે, બધું ચાલે છે. મહારાજ ને સ્વામી ને ગુરુ પરંપરા એ તો આમ ચપટીમાં બ્રહ્માંડ ઊભું કરે. મંદિર ઊભું કરવાનું શું વાત છે? પણ આપણને જે સેવા આપી છે એ આપણા સ્વભાવ માટે એ એમાંથી ઘર્ષણ કહીને સ્વભાવ નીકળે એના માટે એ સેવા આપણને આપી છે. આપણે કોઈ લાયકાત નથી સેવા માટે, પણ એમણે સેવા આપી છે. અને સેવા આપી છે એનું કારણ આ જ છે, એને બ્રહ્માંડો રચી શકે એમને કોઈ જરૂર જ નથી કાંઈ જ. પણ આપણને જે આ સેવા આપી છે, જે કંઈ સેવા આપી, યત્કંચિત સેવા આપી છે, એનું કારણ આ જ છે કે આપણા સ્વભાવથી નિવૃત્તિ પામીએ અને શુદ્ધ થઈને અને બ્રહ્મરૂપ થઈને અને ભગવાનની ઉપાસના કરવાની એ જ વાત છે. એટલે એના માટે આ બધા પ્રયત્ન કરીએ છીએ. મહારાજ સ્વામી એ જો શ્રીજી મહારાજની વાત છે. મહારાજે કહ્યું દરેક પ્રકરણ ભક્તોને તમને દરેક પ્રકરણના અંતમાં આવે છે શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક. એમને બીજું કાંઈ નથી. ગુણાત્યાન સ્વામી કહ્યું કે મેં 40 એકાંતિક પકવ્યા છે. બીજી બધી કોઈ વાતમાં ગૌરવ ધરાવતા નથી, પણ એકાંતિક ભક્ત પકવ્યા એટલે એના માટે એમને ગૌરવ છે. અને સ્વામી કહ્યું કે મેં 200 જણને બ્રહ્મ વિદ્યા ભણાવી છે, તે કંઈક બીજા 200ને ભણાવશે. એટલે આ કાર્ય તો ચાલુ જ રહેવાનું છે. આપણે લાભ લઈએ કે ના લઈએ એ તમારી મરજી, પણ આ કાર્ય શાસ્ત્રીમાનું કાર્ય ચાલુ જ રહેવાનું. શ્રીજી મહારાજ વાત કરે છે, જેને સંત મળ્યા છે, આપણે તો ઢગલાબંધ મળ્યા છે. જેને સંત મળ્યા છે તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. કેવી વાત કરી. જેને સંત મળ્યા છે એટલે આપણને બધાને મળ્યા છે, એ ભક્તના દ્રોહથી બીતો રહે. એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે ને ઘસાતું વેણ તો ક્યારેય ના ઉચ્ચારે. જો ભગવાન આ ભાવના નથી, નક્કર વાત છે, હકીકત છે. ભાવનામાં તો બીજું ત્રીજું આવે, પણ હકીકત છે, વાસ્તવિકતા છે. એટલે આ પ્રમાણે જો ના રહે તો એને બધો ઘણો ઘસારો આવે, સત્સંગમાં ઘસારો આવે, સત્સંગમાં પાછો પડતો જાય અને પછી સત્સંગમાં રહે કે ના રહે એ પણ મુદ્દાની વાત છે. એટલે આપણે શ્રીજી મહારાજના શબ્દો છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, એમના ઉપર કોઈ વાત કરી શકે નહીં. ભક્તો આપણે લાગે કે આપણે ભગવાન રાજી કરીએ છીએ, તો ઊંધું જ છે. એ આપણને રાજી રાખે છે. એમને ઘણી વસ્તુ ગમતી નથી તો સ્વીકારે છે. એટલે એવું બધું હોય છે. તો જો ભગવાનને સંત તો મહારાજે કહ્યું કે આ દેહ કૃષ્ણાર્પણ છે, હરિભક્તો માટે જ આ દેહ છે. એટલે મહારાજે કહ્યું, એટલે ટૂંકમાં જે ભગવાનને આ વાત ગમે છે, જેને સંત મળ્યા તે ભક્તના દ્રોહથી બીતો રહે છે. એક ભક્ત પોતાથી મોટા છે, મહાત્મા છે એમ તે જાણે કે ઘસાતું વેણ તો ક્યારેય બોલે, ક્યારેય ના ઉચ્ચારે. આપણે આ બધું દ્રઢ કરવાનું છે. આપણે બધું આ ઘણું બધું પેસી જાય છે, પણ કાઢવાનું છે. અત્યારે તેમાં સુખ આવે, શાંતિ મળે, આપણે પોતાના અંતરમાં શાંતિ રહે, ભક્તને શાંતિ રહે, બીજા બધા આપણા યોગમાં જે આવે એને શાંતિ રહે. પણ આવું વાંકું બોલીએ, કોઈનું ઘસાતું બોલીએ, એના અંતરમાં ક્લેશ થાય. ભલે ઉપર
રાજી થાય, કદાચ એને ભરવું પડે એટલે ભરે, પણ અંતરમાં એને સુખ ના રહે. એ ચોક્કસ વાત છે. મહારાજના શબ્દો છે. આપણે એને ઉપરવટ થઈને કાંઈ ના કરી શકીએ. શ્રીજી મહારાજના શબ્દો છે. જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કરીને રાખવો હોય, જો આપણને આ સત્સંગ દ્રઢ કરીને રહે તો કેટલા તો નક્કી ના હોય રહે કે ના રહે સત્સંગ. પણ જેને સત્સંગ સમજાવો છે, જેને ભગવાનને સંતની વાત સમજાઈ છે, એને તમે દ્રઢપણે રહે. આ સત્સંગ કદી છોડવું નથી. 101% અંદર દ્રઢતા હોય કે આ સત્સંગ ક્યારે છોડવું નથી. એને એવું મહિમા સમજાવે છે. આપણે અનંત જન્મ લીધા, આ ભગવાન સંત ક્યારેય મળ્યા નથી. શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી અને આ ગુરુ પરંપરા ક્યારેય મળ્યા નથી. પહેલી વાર આપણે આ યોગમાં આવ્યા છે. પણ ભગવાનને સંત એ સામાન્ય રીતે વર્તે. મહારાજે તો કહ્યું કે હરિભક્તો પણ કોઈ મનુષ્ય નથી. હરિભક્તોની વાત કરી છે. તમે કોઈ મનુષ્ય નથી. એટલે બીજા ધામમાંથી ક્યાંથી આવ્યા છે એટલે એનો અવગુણ લેવો નહીં, એવી મહારાજે વાત કરી. એટલે આ બધું મોટું તંત્ર છે. આ નાનું નથી, આ બાળકનું ખેલ નથી, આ 5-25 માણસનું ખેલ નથી. આ તો પાવ મહારાજે નાખ્યો અને પછી આ ઠેલ વાગ્યો એટલે આપણે બધા ગુરુ પુષ્ટિ કરી અને આપણને અહીં સુધી લાયા છે. અને આગળ ચાલશે, કરોડો વર્ષ સુધી ચાલશે. શ્રીજી મહારાજના શબ્દો છે, કરોડો વર્ષ ચાલશે. મારે કંઈ નિયમ અને નિશ્ચય આ બે વાત થશે તો એ સત્સંગ જ રહે, એ સત્સંગની દ્રઢતા રહે. અને ગમે ત્યાં જાય તો એ સત્સંગ મટે નહીં. જેને દેહના અંત સુધી સત્સંગ દ્રઢ કંઈ રાખવો હોય, તેણે મોટા મોટા ભક્ત થઈ ગયા તેની રીત શીખવી. મોટાના વર્તન સામું જોયા કરવું. તેની રીત ના શીખે તો કરોડ વર્ષ સુધી સત્સંગ કરે તો પણ મોટાઈ ના આવે. આપણા ભક્તો થકી રીત શીખવી અને જો મન ધાર્યું કરે તો કરોડો વર્ષ સત્સંગ કરે તો મહારાજ કહે કે તો પણ મોટાઈ ના આવે. સત્સંગની રૂઢી છે તે અમે જેમ છે તેમ તમને કહી સંભળાય. આ પ્રમાણે વર્તે તેને ત્યાગી કે ગ્રહી જેવા છે તેવા પરખાઈ જાય છે. અને જે બોલે નહીં પણ એને ખબર પડી જાય કે આવો છે એવી ખબર પડી જાય. આ વાત મોક્ષભાગી જનને અમૃત લે છે તે દિન દિન સમરા તલસે છે. એટલે મોક્ષભાગી હોય એને આ રૂચે, એને સાકરના કટકા જેવી લાગે, એને એમાં જ રચ્યો પચ્યો રહે. અને બીજા ના હોય, આવી મોક્ષભાગી ના હોય. મહારાજે બધા ઘણા પ્રકાર બતાવ્યા સત્સંગમાં, પણ મોક્ષભાગી છે એ વાત જુદી છે. એને ભગવાન સાથે જ સંબંધ હોય, બીજું કોઈ આડાવરી ગોઠવાય નહીં અને એનું જ કલ્યાણ થાય. અને આપણે બધા બાપાના પ્રતાપ, પ્રમુખ સ્વામી મહારાજ, બાપા શાસ્ત્રી મહારાજ, એમના બધાના પ્રતાપે આપણે આ રૂઢી છે એમાં ચાલ્યા જેવું, આમાં જ માલ માનવું. ભલે થાય તમને બાળકની રમત કા તે બધું, પણ આ જ રૂઢી રીત છે. સહેજાનંદ સ્વામી મહારાજ.